જૂનાગઢ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પાવર ઓફ થોટ આ વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દેશના જાણીતા ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મોહિત ગુપ્તાએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. ડોક્ટર ગુપ્તાએ આજના પડકારજનક યુગમાં માનસિક તણાવ, ચિંતા અને સંબંધોની જટિલતાઓ વચ્ચે સકારાત્મક વિચારો દ્વારા જીવનને કેવી રીતે શક્તિસભર અને જીવંત બનાવી શકાય તે અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે મેડિટેશન સેન્ટર ખાતે 1000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખૂબ જ સરળ રીતોથી મનના માલિક બનીને મનજીત બનવાના અને માનસિક શાંતિ મેળવવાના મંત્રો મેળવ્યા હતા. जिस प्रकार शरीर के लिए उचित होना आवश्यक है, उसी प्रकार मन के लिए भी उचित भोजन, पॉजिटिव और पावरफुल थॉट बहुत आवश्यक है। जिस प्रकार आप शरीर के लिए एक्सरसाइज करते हैं, रोज आधे से पौना घंटा घूमना हमारे शरीर के स्वास्थ्य के लिए आवश्यक है, उसी प्रकार मन के अंदर से व्यर्थ बातों को, नेगेटिव बातों को हटाना, मन को इजी रखना, ये एक्सरसाइज करना बहुत जरूरी है। આપણા ડૉક્ટર મોહિત ગુપ્તાજી જે કાર્ડિયોલોજિસ્ટ છે અને ખાસ દિલ્હીથી પધારેલા હતા, એમનું આજે એક વન્ડરફુલ અદ્ભુત લેક્ચર હતું પાવર ઓફ થોટ્સ ઉપર. સંકલ્પ શક્તિને પાવરફુલ બનાવવા, આ સંકલ્પ શક્તિને સકારાત્મક બનાવવા માટે તેમણે એક નિર્દેશ કર્યો છે કે રાજયોગ મેડિટેશન સાધના એક એવી શક્તિ છે કે જે આપણા સંકલ્પોનું પરિવર્તન કરી અને જીવનને ખૂબ જ સારું માર્ગદર્શન આપી શકે છે અને સફળતાને પ્રાપ્ત કરાવી શકે છે.